વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 જીવ વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકાર વિદ્યા એની અંદર આપણે જે બે કુળ બાકી છે, એક સોલેનેસી અને એક લિલિએસી, એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. અગાઉ આપણે ફેબેસી કુળ વિશે આપણે જે ચર્ચા કરી હતી અને એની અંદર સૌથી પહેલાં આપણે જે વાનસ્પતિક લક્ષણો અને ત્યારબાદ પુષ્પીય લક્ષણોનો જે ક્રમમાં અભ્યાસ કર્યો હતો અને જે ક્રમ આપણે જે નક્કી કર્યો હતો એ જ રીતે આની અંદર પણ આપણે એનો અભ્યાસ કરવાના છીએ. સૌથી પહેલાં તો આપણે આ જે સોલેનેસી કુળ જે છે એનું વર્ગીકરણ આપણે સમજી લઈએ. કોઈ બી કુળ હોય એનું ચોક્કસ વર્ગીકરણ હોય, કોઈ બી સજીવને આપણે ચોક્કસ વર્ગોમાં વિભાજિત કરીએ છીએ. તો સોલેનેસી કુળ જેનો વર્ગ દ્વિદરીમાં સમાવેશ થશે. હવે વર્ગ દ્વિદરીના લક્ષણો મારે તમને કાંઈ ખાસ સમજાવવાની જરૂર નથી, અગાઉ તમે શીખેલા છો. એટલે વર્ગ દ્વિદરી એનો જે ઉપવર્ગ જે છે એ ઉપવર્ગ યુક્ત દલા. યુક્ત દલા એટલે આપણે અગાઉ જોઈ ગયા, મુક્ત દલામાં દલપત્રો હાજર પણ દલપત્રો એકબીજાથી મુક્ત. અહીંયા યુક્ત દલા એટલે કે દલપત્રો હાજર પણ દલપત્રો એકબીજા સાથે જોડાયેલા હશે. આ સોલેનેસીની ખાસ લાક્ષણિકતા છે. શ્રેણી બાયકાર્પેલિટી. બાયકાર્પેલિટી એટલે શું મિત્રો? બાયકાર્પેલિટી એટલે બાય એટલે બે, અહીંયા અર્થમાં છે. કાર્પેલ્સ એટલે સ્ત્રીકેસર. જે વનસ્પતિના પુષ્પમાં બે જ સ્ત્રીકેસર હોય જેને આપણે બાયકાર્પેલિટી તરીકે આપણે એને ઓળખીશું. તો એ બાબતને પણ તમારે ખાસ ધ્યાનમાં લેવાની છે કે જે વનસ્પતિના પુષ્પની અંદર મોટેભાગે બે સ્ત્રીકેસરો હોય એટલે કે સોલેનેસી કુળની અંદર સ્ત્રીકેસરોની સંખ્યા એ બે જોવા મળતી હોય છે. ગોત્ર જે છે, ગોત્ર એ પોલીમોનિયલ્સ. ગોત્ર જે છે, ગોત્ર એનું કયું છે? તો પોલીમોનિયલ્સ. આ પોલીમોનિયલ્સની શું લાક્ષણિકતા છે? તો એક તો ખાસ કે જે એના પુષ્પ જે છે એ પુષ્પ સોલેનેસીની અંદર મોટા ભાગે બધા જ પુષ્પો એ નિયમિત જોવા મળશે. આ પોલીમોનિયલ્સની પણ એક ખાસ એની અંદર શું છે તો એ લાક્ષણિકતા છે. અને પર્ણો જેવા પર્ણો આની અંદર મોટે ભાગે એની અંદર પર્ણો જે છે પર્ણો એ એકાંતરિક જ જોવા મળશે, બીજું કોઈ એની અંદર ખાસ લક્ષણ જોવા મળતું નથી. એટલે પર્ણો એકાંતરિક અને પુષ્પો જે છે પુષ્પ નિયમિત એ આની લાક્ષણિકતા છે. કુળ સોલેનેસી. કુળ કયું છે તો સોલેનેસી. અને આપણે જે વનસ્પતિનો આપણે આજે અભ્યાસ કરવાના છીએ જેને આપણે અહીંયા પ્રજાતિ જાતિ તરીકે આપણે ઓળખવું હોય તો હું અહીંયા લખી નાખું પહેલેથી જ પ્રજાતિ સોલેનમ અને જાતિ નાઇગ્રમ. સોલેનમ નાઇગ્રમ તરીકે આપણે એને ઓળખીશું. સોલેનમ નાઇગ્રમ. આમાં ઘણી બધી વનસ્પતિ છે. સોલેનમ ટ્યુબરોઝમ એટલે બટાટા, સોલેનમ મેલોન્જેલા એટલે રીંગણ વગેરે ઘણી બધી પ્રકારની જે વનસ્પતિઓ જે છે એ વનસ્પતિઓનો આની અંદર શું થશે તો મિત્રો એ સમાવેશ થતો હોય છે. એટલે તમે એની અંદર બરાબર ધ્યાનમાં રાખજો કે આ જે સોલેનેસી કુળ જે છે એ સોલેનેસી કુળની અંદર ઘણી બધી એવી વનસ્પતિઓ છે કે જે વનસ્પતિઓ જનરલી આપણે ઘરે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કે જે વનસ્પતિ જે છે એ વનસ્પતિ આપણે જનરલી ઘરે એનો ખોરાક તરીકે બટાકા છે, રીંગણ છે, ટામેટા છે, મરચાં છે વગેરે વનસ્પતિ. ટામેટાને આપણે કહીશું લાઇકોપ્સિકોન એસ્ક્યુલેટમ. તેમાં રાખજો ફરીથી લાઇકોપર્સિકોન એસ્ક્યુલેન્ટમ ટામેટા તરીકે આપણે ઓળખશું. મરચું કેપ્સિકમ એનમ વગેરે વનસ્પતિનો આની અંદર સમાવેશ થતો હોય છે. પરંતુ આપણે કોઈ એક જ ઉદાહરણ લઈશું જે આપણી બુકમાં આપેલું છે, જે સોલેનમ નાઇગ્રમ એનું ઉદાહરણ આપેલું છે તો આપણે એની ચર્ચા કરીએ. પરંતુ આપણે સોલેનેસી કુળને આપણે બીજા રીતે ઓળખવું હોય તો આની અંદર બટાટા આપણા પ્રખ્યાત છે. બટાટાનો આમાં સમાવેશ થાય માટે આપણે એને બટાકાના કુળ તરીકે આપણે એને ઓળખીશું. તો જોઈએ એના આપણે લક્ષણો.
સોલેનોઇસી કોરની લાક્ષણિકતા તો સોલેનોઇસી કોરની લાક્ષણિકતામાં સૌથી પહેલા આપણે જોઈએ વાનસ્પતિક લક્ષણો. આપણે લક્ષણોમાં મિત્રો બે પ્રકારનું જોવાનું, એક વાનસ્પતિક લક્ષણો, ત્યારબાદ પુષ્પીય લક્ષણો. તો સૌથી પહેલા વાનસ્પતિક લક્ષણો. તો વાનસ્પતિક લક્ષણોમાં પહેલું છે નિવાસ સ્થાન. આપણે જાણીએ છીએ સૌથી પહેલા આપણે શું જોઈશું? નિવાસ સ્થાન. આ વનસ્પતિ ક્યાં જોવા મળશે? તો ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ વનસ્પતિ એ આપણને ઉષ્ણ, શીત અને સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશમાં ક્યાં જોવા મળશે? તો ઉષ્ણ એટલે ગરમ પ્રદેશો, શીત એટલે ઠંડા પ્રદેશો અને સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશો જે છે એ પ્રદેશમાં એ જોવા મળશે. એટલે ઉપઉષ્ણ કટિબંધ પ્રદેશમાં નથી જોવા મળતી મોટે ભાગે, એટલે આ પ્રદેશોમાં ખાસ એ વનસ્પતિ એ ત્યાં આગળ જોવા મળશે. એટલે આપણા વિસ્તારમાં પણ આ વનસ્પતિ પુષ્કળ પ્રમાણમાં ઉગતી હોય છે. બટાકા માટે આપણું ડીસા પ્રખ્યાત છે, તમે બધા જાણો છો. એટલે આપણો વિસ્તાર એ આ વનસ્પતિઓના નિવાસસ્થાન માટે ખૂબ જ અનુકૂળ છે, એમ આપણે કહેવું હોય તો કહી શકીએ. સ્વરૂપ. તો મુખ્યત્વે સ્વરૂપની વાત કરીએ આપણે તો મુખ્યત્વે છોડ, ક્ષુપ કે વૃક્ષ પ્રકારની. ધ્યાનમાં રાખજો, મુખ્યત્વે છોડ, કેટલાકના ક્ષુપ કે વૃક્ષ પ્રકારની પણ આ વનસ્પતિ. વૃક્ષો ક્યાં? કદમાં નાના વૃક્ષો છે, પણ કદમાં કેવા છે? નાના. વિશાળકાય નહીં હોય. વડ અને પીપર કે લીમડા જેવા વિશાળકાય નહીં હોય. કદમાં નાના વૃક્ષ જે છે એ નાના વૃક્ષ તમને એની અંદર જોવા મળતા હોય છે. એટલે કે ક્ષુપ કે નાના વૃક્ષ સ્વરૂપની આ વનસ્પતિ જે છે એ વનસ્પતિને જો આપણે મૂળ જોઈએ, મૂળ તો પ્રાથમિક સોટીમય મૂળતંત્ર. કેવું જોવા મળશે? પ્રાથમિક મૂળ જોવા મળશે. જે કેવું મૂળ જોવા મળશે? સોટીમય મૂળતંત્ર. એટલે કે આ બધાની અંદર સોટીમય મૂળતંત્ર હાજર, કારણ કે કઈ વનસ્પતિ છે? દ્વિદળી વર્ગની વનસ્પતિ છે, એટલા માટે. પ્રકાંડ સ્વરૂપ પછી મૂળ, પ્રકાંડ. આનું પ્રકાંડ જે હોય છે મિત્રો એ મોટે ભાગે શાકીય. હવે ધ્યાનમાં રાખજો, શાકીય અને શાખીય બેમાં ફેર છે. શાખીય અને શાકીય. શાખીય એટલે શાખિત હોય. દ્વિદળી મોટી વનસ્પતિ મોટે ભાગે કેવી હોય? શાખિત જ હોય. એટલે એમાંથી નવી નવી શાખાઓ નીકળતી હોય. એક દળી વર્ગની વનસ્પતિ શાખિત ના હોય. એટલે દ્વિદળી વર્ગની વનસ્પતિ શાખિત, એટલે એમાંથી પર્ણિક અક્ષમાંથી નવી નવી શાખાઓ નીકળે. દાખલા તરીકે તમારી આસપાસ લીમડો, વડ, પીપળ વગેરે શાખિત વનસ્પતિ છે. જ્યારે તમારી આસપાસ તમે જુઓ, નારિયેળી જુઓ, તમે વોટર પામ જુઓ, પામતાડ જુઓ, ખજૂરી જુઓ વગેરે વગેરે વનસ્પતિ કેવી છે? એ અશાખિત છે. તો એ શાખાની દ્રષ્ટિએ એમાંથી જો શાખાઓ નીકળતી હોય તો શાખિત. પરંતુ શાકીય, જેના પ્રકાંડ પોચા અને નબળા હોય, જે ટટ્ટાર વધુ પડતા ટટ્ટાર ના રહી શકે, લચી પડે, આમ નીચે તરફ લચી પડે, જેને આપણે શાકીય વનસ્પતિ તરીકે ઓળખીશું. એટલે શાકીય શબ્દ જે છે એ શાકીય તમારે ધ્યાનમાં રાખવાનું છે. મોટે ભાગે શાકીય ભાગ્યે જ એના પ્રકાંડ કેવા હોય? કાષ્ઠીય. કાષ્ઠીય એટલે ભાગ્યે જ એના પ્રકાંડ એ સખત હશે. મોટે ભાગે પ્રકાંડ એ હવાઈ છે, અને હવાઈ પ્રકાંડ જે છે, હવાઈ પ્રકાંડ કેવા જોવા મળશે? તો એ નળાકાર જોવા મળશે. કારણ કે કેટલાક પ્રકાંડ ચોરસ પણ હોય, જુદા જુદા આકારના હોય, પણ અહીંયા પ્રકાંડ કેવા છે? નળાકાર છે. એકદમ મજબૂત જોવા મળશે. કે કેટલાક પ્રકાંડ વચ્ચેથી પોલા હોય, મજબૂત કે વચ્ચેથી પોલું. વચ્ચે તમે એકદમ નાનું, તમે કેટલીક વનસ્પતિની અંદર તમે એનો ટીએસ લો તો વચમાં એક નાનું એક છિદ્ર જોવા મળતું હોય છે, એટલે વચ્ચેથી પોલા પણ હોય છે. કેટલાકના પ્રકાંડો ઉપર રોમની હાજરી, રીંગણમાં તમે જોજો રોમમય, કે કેટલાકમાં રોમ વિહીન પ્રકાંડ જે હોય મિત્રો, આ પ્રકાંડ, એ પ્રકાંડ ઉપર રોમની હાજરી. જો પ્રકાંડ ઉપર રોમની હાજરી તો રોમમય, રોમ ના હોય તો આપણે એને શું કહીશું? રોમ વિહીન તરીકે આપણે એને ઓળખીશું. જ્યારે
મોટે ભાગે પ્રકાંડ હવાઈ છે, પરંતુ બટાટા કહીએ છીએ આપણે છે એ બટાટામાં ભૂમિગત પ્રકાંડ, બટાટામાં કેવું પ્રકાંડ જોવા મળશે? ભૂમિગત પ્રકાંડ તમને જોવા મળશે. તો આ વાત થઈ એ પ્રકાંડની વાત થઈ. ચલો ત્યારબાદ ધ્યાનમાં રાખજો ફરીથી પ્રકાંડની ખાસ લાક્ષણિકતા શાકીય, ભાગ્યે જ કાષ્ટીય એટલે મોટે ભાગે પ્રકાંડ પોચા અને નબળા છે. તમે ટામેટા, રીંગણ વગેરે વનસ્પતિના તમે પ્રકાંડ તમે ટચ કરજો તો આમ લચી પડેલા હશે. હવાઈ નળાકાર, કારણ કે કેટલાકમાં ભૂમિગત પણ છે, તો મોટે ભાગે હવાઈ નળાકાર છે. મજબૂત તો વચ્ચે છિદ્ર નહીં હોય, પોલા તો વચ્ચે છિદ્ર હશે. પ્રકાંડ ઉપર રોમની હાજરી તો રોમ હોય, રોમની ગેરહાજરી તો આપણે શું કહીશું? રોમવિહીન. અને બટાકામાં તમને કેવું પ્રકાંડ જોવા મળશે? તો બટાકામાં તમને એ ભૂમિગત પ્રકાંડની હાજરી તમને જોવા મળશે. તો આ બાબતને તમે ધ્યાનમાં રાખશો. ચલો ત્યારબાદનો મુદ્દો જે છે વનસ્પતિ લક્ષણોમાં પર્ણો. તો મોટે ભાગે આ વનસ્પતિમાં પર્ણો એ કેવા હશે? તો સાદા. આ વનસ્પતિઓમાં પર્ણો મોટે ભાગે કેવા છે? તો સાદા. ભાગ્યે જ પીંછાકાર સંયુક્ત પર્ણ, ભાગ્યે જ પીંછાકાર સંયુક્ત પર્ણો. ધ્યાનમાં રાખજો મોટે ભાગે વનસ્પતિના પર્ણો કેવા છે? તો એ સાદા છે. ભાગ્યે જ પીંછાકાર સંયુક્ત પર્ણ જે છે એ પીંછાકાર સંયુક્ત પર્ણની હાજરી એ આપણને જોવા મળતી હોય છે. અહીંયા પર્ણો જે છે પર્ણો એ અનુપર્ણીય છે. પર્ણો જે છે કેવા હશે? તો એ અનઉપપર્ણીય. ધ્યાનમાં રાખજો અનઉપપર્ણીય એટલે ઉપરનો ગેરહાજર, ઉપપર્ણની હાજરી. ધ્યાનમાં રાખજો ઉપપર્ણ જે છે એ ઉપપર્ણની હાજરી તો ઉપપર્ણીય, ઉપપર્ણ ગેરહાજર તો શું કહીશું આપણે એને? અનઉપપર્ણીય તરીકે ઓળખીશું. ઉપપર્ણો ગેરહાજર. ઉપપર્ણો શું છે તેની આપણે અગાઉ લાક્ષણિક પર્ણમાં એની આપણે ચર્ચા કરેલી છે. જો પીંછાકાર હોય તો પક્ષવત છેદન એની પણ આપણે અગાઉ એ પર્ણોના પ્રકારોની અંદર આપણે એની ચર્ચા કરેલી છે, એ તમને ખ્યાલ હશે. એટલે ભાગ્યે જ પીંછાકાર અનુપર્ણીય અને એમાં જાલાકાર શિરાવિન્યાસ. કેવો શિરાવિન્યાસ? જાલાકાર શિરાવિન્યાસ એ જોવા મળશે. તો પર્ણો સાદા, ભાગ્યે જ પીંછાકાર સંયુક્ત પર્ણ, તો એમાં પક્ષવત છેદન જોવા મળશે. અનઉપર્ણીય એટલે ઉપરનો ગેરહાજર અને એમાં જાલાકાર શિરાવિન્યાસ જોવા મળશે. તો આ વાત થઈ એ વાનસ્પતિક લક્ષણોની. હવે આપણે જોઈએ છીએ એના પુષ્પીય લક્ષણો. પુષ્પીય લક્ષણો. પુષ્પીય લક્ષણો શું કહેવા માંગે છે તે તો આપણે જાણીએ છીએ. પુષ્પીય લક્ષણોમાં આપણે પુષ્પ વિન્યાસ, પછી પુષ્પ, વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર વગેરે જે આપણે અગાઉ જે ક્રમ હતો એ જ ક્રમ પ્રમાણે આપણે કાર્ય અહીંયા કરવાનું છે ને એ જ ક્રમ પ્રમાણે આપણે લખવાનું છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ પુષ્પ વિન્યાસ. સોળાનિશી કુળની અંદર પુષ્પ વિન્યાસ. ધ્યાનમાં રાખશો એક બાબત ફરીથી, આપણે જ્યારે કોઈ બી લક્ષણ લખીએ છીએ તો પર્ટિક્યુલર કુળના જ લખીએ છીએ. આપણે અહીંયા મેં જે એક વનસ્પતિ લખી છે સોલેનમ નાઇગ્રમ, તો એનું ખાલી આપણે પુષ્પીય સૂત્ર અને પુષ્પાકૃતિ જ દોરશું, પરંતુ બાકીના બધા જ લક્ષણો તો દાખલા તરીકે વૃક્ષ કે ક્ષુપ તો એ સોલેનમ નાઇગ્રમ લાગુ નથી પડતું. સોલેનમ નાઇગ્રમ તો એ છોડ પ્રકારની વનસ્પતિ છે અને આ કુળમાં બધી જ વનસ્પતિ મુખ્યત્વે છોડ છે. હા, આમાંથી મોટાભાગના લક્ષણો આને લાગુ પડશે, તો બધા જ લક્ષણોને લાગુ પડશે નહીં. બીજા લક્ષણો આ કુળમાં સમાવેશિત વનસ્પતિને લાગુ પડશે. એટલે ધ્યાનમાં રાખવાનું, આપણે કુળના લક્ષણો જોઈએ છે, પર્ટિક્યુલર સજીવના જોતા નથી. તો એ જ રીતે પુષ્પ વિન્યાસ જે છે, તો પુષ્પ વિન્યાસમાં કેટલાક વનસ્પતિની અંદર પુષ્પ વિન્યાસ જે છે એ અગ્રીય કે કક્ષીય એકાકી પરિમિત જોવા મળશે. કેવું જોવા મળશે? એકાકી પરિમિત. એકાકી પરિમિત હોય તો એની અંદર તમે જાણો છો, આ મેં તમને પુષ્પ વિન્યાસ ચલાવેલો છે. પરિમિત પુષ્પ વિન્યાસમાં એકાકી
એકાકીની અંદર આપણે જાણીએ છીએ કે બે ઓપ્શન છે, એક અગ્રીય કે કક્ષીય. એકાકી પરિમિતમાં બે ઓપ્શન છે, અગ્રીય કે કક્ષીય. એટલે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આની અંદર પરિમિત પુષ્પ વિન્યાસ જોવા મળશે. એકાકી પરિમિત કેટલીક વખતે કેટલીક વનસ્પતિમાં એક તો વિકાસી એક શાખી પરિમિત, એક તો વિકાસી એક શાખી પરિમિત પુષ્પ વિન્યાસ પણ જોવા મળતો હોય છે. મોટે ભાગે આમ જોવા જાઓ તો ખાસ સોલેનમની જાતિની અંદર એક તો વિકાસી પરિમિત જોવા મળશે. સોલેનમની જેટલી પણ જાતિ જેની અંદર કેવો જોવા મળશે, એક તો વિકાસી. એટલે અહીંયા સોલેનમની એકાકી અક્ષીય, સોલેનમની અંદર એકાકી પરિમિતની અંદર અગ્રીય કે કક્ષીય, તો આપણે જોઈ ગયા હતા ધતુરોનો સમાવેશ સોલેનેસી કુળમાં થાય. એક તો વિકાસી એક શાખી પરિમિત જે છે એ સોલેનમ, નાઇગ્રમ વગેરેની એની અંદર જોવા મળતો હોય છે. અને ઉભય તો વિકાસી પરિમિત પણ જોવા મળે છે, પરંતુ એ એટ્રોપા નામની વનસ્પતિની જે જાત જે છે એની અંદર જોવા મળતો હોય છે. એટલે પર્ટિક્યુલર છે. એટલે આપણે મુખ્યત્વે આને આપણે બેને ધ્યાનમાં લઈશું. ફરીથી પુષ્પ વિન્યાસમાં એકાકી પરિમિત જેમાં બે અગ્રીય કે કક્ષીય, અને બીજો જોવા મળશે પરિમિત પુષ્પ વિન્યાસની અંદર એક શાખી પરિમિત, પણ એમાં કયો છે તો એક તો વિકાસી. ચલો ત્યારબાદ પુષ્પ વિન્યાસ પછી કોનો સમાવેશ થશે, પુષ્પ કેવું જોવા મળશે તો પુષ્પ સંપૂર્ણ, બધા જ ચક્રો હાજર, સંપૂર્ણ, નિયમિત, એક્ટિનોમોર્ફિક તરીકે આપણે ઓળખીશું. એટલે કોઈ પણ તલેથી કાપતા એને બે સરખા ભાગમાં વિભાજન થઈ શકે. પુષ્પ સંપૂર્ણ નિયમિત, દ્વિલિંગી એટલે કે એક જ પુષ્પમાં પુંકેસર અને સ્ત્રીકેસર ચક્ર બંને હાજર છે. સંપૂર્ણ, નિયમિત, દ્વિલિંગી, અધોજાયી. પુષ્પ અધોજાયી તો બીજાશય કેવું થઈ જશે મિત્રો, યાદ કરો જોઈએ. બીજાશયના સ્થાનના આધારે પ્રકારોમાં પુષ્પ અધોજાયી તો બીજાશય ઉચ્ચસ્થ, પુષ્પ અધોજાયી તો બીજાશય ઉચ્ચસ્થ. અને મોટે ભાગે આની અંદર પુષ્પોની અંદર ઘટક એકમો 5 આવેલા હોય એટલે આપણે કહીશું પંચાવયવી. શું કહીશું, પંચાવયવી તરીકે આપણે ઓળખીશું. એટલે પુષ્પ સંપૂર્ણ, નિયમિત, દ્વિલિંગી, અધોજાયી, પંચાવયવી. ચલો ત્યારબાદ પુષ્પ પછી શું આવશે, પુષ્પની અંદર સૌથી પહેલું ચક્ર કયું, વજ્રચક્ર. તો વજ્રચક્રની આપણે લાક્ષણિકતા સમજી લઈએ. વજ્રપત્રો કેટલા, તો મોટે ભાગે આ કુળમાં વનસ્પતિની અંદર વજ્રપત્રો 5. યુક્ત દલા ને એવું છે એટલે એવું જરૂર નથી યુક્ત દલા હોય, દલપત્ર તો યુક્ત જ હશે. વજ્રપત્રો યુક્ત પણ હોઈ શકે અને વજ્રપત્ર મુક્ત પણ હોઈ શકે, પરંતુ મોટે ભાગે વજ્રપત્રો એ યુક્ત છે. યુક્ત વજ્રપત્રી. વજ્રપત્રો એકબીજા સાથે કેવા છે તો એ જોડાયેલા છે. કલિકાંતર વિન્યાસ ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ જે આપણે અગાઉ ચર્ચા કરેલી છે. વજ્રપત્રોની ધાર એકબીજાને સ્પર્શને ગોઠવેલ છે. ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ. ચીર લગ્ન વજ્રપત્રો, ચીર લગ્ન વજ્રપત્રો. ચીર લગ્ન વજ્રપત્રો એટલે શું, ચીર એટલે લાંબા સમય માટેનું, ચીરાયું, ચીર, લગ્ન એટલે જોડાયેલું. આમ તો જનરલી કોઈ પણ પુષ્પમાં ફળનું નિર્માણ થાય એટલે વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર અને શ્રીકેસરમાં પરાગવાહિની અને પરાગાસનનો ભાગ એ ખરી પડે. પરંતુ સોલાનેસી કુળની અંદર તમે રીંગણ જોયું છે. રીંગણની અંદર તમે જો દાખલા તરીકે રીંગણ હોય, નાનું રીંગણ, આપણે હું અહીંયા નાનું એક સરખું દોરું છું, તો રીંગણની અંદર કેવું હોય, તો રીંગણ જે છે રીંગણ તમે લેવા જાઓ તો રીંગણમાં આ રીતે તમને વજ્રપત્રો, એ વજ્રપત્રો એની પર તમને એ રીતના જોવા મળશે. મરચા લેવા માટે જાઓ, કોઈ બી વસ્તુ વનસ્પતિ સોલાનેસીની મોટે ભાગે આપણે જે લાવીએ છીએ તેમાં વજ્રપત્રો એ ફળનું નિર્માણ થયા પછી પણ આ ફળ બન્યું છે, પણ તેમ છતાં વજ્રપત્રની સાથે જોડાયેલા છે. જ્યાં સુધી ફળનું અસ્તિત્વ હશે ત્યાં સુધી મોટે ભાગે વજ્રપત્રો જો એ ફળ સાથે જોડાયેલા જ રહે.
તો એને કહીશું આપણે ચીરલગ્ન વજ્રપત્રો તરીકે આપણે એને ઓળખીશું. તો ચીરલગ્ન વજ્રપત્રોની હાજરી એ સોળાનેસી કુળની લાક્ષણિકતા છે. તો વજ્રપત્રો 5 યુક્ત વજ્રપત્રી, ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ. કલિકાંતર વિન્યાસને બરાબર યાદ રાખવાનો. તો આપણે દૂરથી પુષ્પાકૃતિ દોરતી વખતે એને ધ્યાનમાં લેવો પડશે. અને વજ્રપત્રો કેવા છે? તો એ ચીરલગ્ન. ચલો ત્યારબાદ દલચક્ર. દલચક્ર જે છે મિત્રો, એ દલચક્રમાં પણ એના જેમ જ દલપત્રો કેટલા? 5. દલપત્રો 5. યુક્ત દલા છે તો માટે યુક્ત દલપત્રી. યુક્ત દલા હોવા માટે યુક્ત દલપત્રી. દલપત્રો એકબીજા સાથે જોડાયેલા અને દલપત્ર નલિકાનું નિર્માણ કરશે. અને ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ. ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ એ બંનેમાં ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ એ જોવા મળતો હોય છે. તો આ જે છે એ દલપત્રની લાક્ષણિકતા છે. ચલો ત્યારબાદ છે મિત્રો પુંકેસર ચક્ર. જનરલી સોળાનેસી કુળની અંદર પુંકેસરો જે છે, પુંકેસરો એ 5ની સંખ્યામાં જોવા મળતા હોય છે. 5 જનરલી 5 પુંકેસરો ધ્યાનમાં રાખજો. પુંકેસરો 5. આ 5 પુંકેસરો જે હોય એ જનરલી એ દલપત્ર સાથે જોડાયેલા, એ સોળાનેસીની લાક્ષણિકતા છે. દલપત્ર સાથે જોડાયેલા જેને કહેવાય છે દલ લગ્ન, જેને અભિલગ્નતા તરીકે ઓળખીશું. કોઈ એક ચક્રનો ઘટક એકમ બીજા ચક્રના ઘટક એકમ સાથે જોડાયેલો હોય તો પુંકેસર ચક્રનો કોઈ ઘટક એકમ એટલે પુંકેસર એ અન્ય ચક્ર દલ ચક્રના દલપત્ર સાથે જોડાયેલો હોય તેને અભિલગ્નતા તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે પુંકેસરો, તમે ધતુરાનું પુષ્પ, તમારી આજુબાજુ ધતુરાનું પુષ્પ જોજો, એના દલપત્રો વચ્ચેથી તમે આમ બ્લેડથી એમ કાપીને અથવા તો નાની અણીદાર રચનાથી તમે કાપીને પછી તેમાં ખોરશો અને પછી દલપત્રના ખાલી તમે આમ નીચે આમ કરશો ને તો પુંકેસરની સાથે જોડાયેલું છે. તમે જોજો ધતુરાના પુષ્પમાં એકદમ મસ્ત ક્લીન દેખાય છે, તમે જોઈ શકશો. દલ લગ્ન પુંકેસર એ આની લાક્ષણિકતા છે. જનરલી પુંકેસરોની અંદર અંતર્ભૂત અથવા તો અંતર્મુખી કહેવાય. અંતઃમુખી કહેવો તો પણ આપણે બીજા શબ્દોમાં કહી શકીએ. હવે અંતર્ભૂત અને અંતઃમુખી અને બહિર્ભૂત અને બહિર્મુખી એ શું કહેવા માંગે છે એ આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. એ જ્યારે આપણે એ પુષ્પાકૃતિ દોરશું ત્યારે આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું. આ શબ્દને હું પુષ્પાકૃતિ વખત તમને સમજાવીશ, કારણ કે પુષ્પાકૃતિમાં પુંકેસરના મુખનું સ્થાન કઈ બાજુ છે. જો પુષ્પના મુખનું સ્થાન સ્ત્રીકેસરની દિશામાં હોય, બીજાશય તરફ હોય તો અંતર્મુખી, સ્ત્રીકેસરથી વિરુદ્ધ દિશામાં દલપત્ર તરફ હોય તો બહિર્મુખી. એટલા માટે પછી આપણે એની ચર્ચા કરીએ છીએ એ પુષ્પાકૃતિ દોરતી વખતે. સ્ત્રીકેસર ચક્ર, કયું ચક્ર? સ્ત્રીકેસર ચક્ર. અતિ મહત્વનું ચક્ર સ્ત્રીકેસર ચક્ર. સ્ત્રીકેસરો ધ્યાનમાં રાખજો, અહીંયા શ્રેણી કઈ છે મિત્રો? બાય કાર્પેલિટી. બાય કાર્પેલિટી હોય, બાય એટલે 2, કાર્પેસ એટલે સ્ત્રીકેસર, સ્ત્રીકેસર 2 જ સ્ત્રીકેસરો. કેટલા સ્ત્રીકેસરો છે? 2 જ સ્ત્રીકેસરો. એટલે સોળાનેસી કુળની અંદર મોટે ભાગે સ્ત્રીકેસરો કેટલા? 2. પાછા 2 સ્ત્રીકેસરો હોય એટલે એ સ્ત્રીકેસરો જે છે પાછા કેવા છે? યુક્ત કે મુક્ત, કારણ કે એક કરતાં વધારે છે. એક હોય તો યુક્ત મુક્તનો સવાલ જ નથી, પણ એક કરતાં વધારે હોય તો પાછા અહીંયા સોળાનેસીમાં યુક્ત સ્ત્રીકેસરો છે. 2 જ સ્ત્રીકેસરો, યુક્ત સ્ત્રીકેસર, જેને આપણે કહીશું દ્વિસ્ત્રીકેસરી યુક્ત સ્ત્રીકેસર ચક્ર તરીકે આપણે એને ઓળખીશું. બીજાશય કયું હશે? તો પુષ્પ કેવું છે? અધોજાય તો બીજાશય ઉચ્ચસ્થ. પુષ્પ કેવું છે? અધોજાય તો બીજાશય ઉચ્ચસ્થ. બીજાશય ઉચ્ચસ્થ, તો પુષ્પને આપણે અધોજાય તરીકે આપણે એને ઓળખીશું. અહીંયા દરેક કોટર કેટલા કોટરો છે? 2 સ્ત્રીકેસર. તો કોટર કેટલા છે મિત્રો? 2. દરેક કોટરમાં અનેક અંડકોની હાજરી. દરેક કોટરમાં અનેક
અંડકોની હાજરી. કોટર 2, પણ દરેક કોટરમાં એક અંડક નથી, એક કરતાં વધારે અંડકો, તો બીજની સંખ્યા પણ કેવી છે? તો એક કરતાં વધારે હશે. જરાય વિન્યાસ કેવો? જરાય વિન્યાસ અક્ષવર્તી. અક્ષવર્તી જરાયુ વિન્યાસ એટલે જરાયુ એ અક્ષ ઉપર ઉત્પન્ન થાય એટલે બીજા અંડક પણ ક્યાંથી ઉત્પન્ન થશે? અક્ષ ઉપરથી ઉત્પન્ન થશે. ચલો, ત્યારબાદ છે ફળ. ફળ જે છે, ફળ આની અંદર કયા પ્રકારના છે? આની અંદર ફળ જે છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો, અનસ્ટીલ કે પ્રાવર ફળ. અનસ્ટીલ કે પ્રાવર ફળ એ આ વનસ્પતિમાં એ ફળની લાક્ષણિકતા છે. રસાળ ફળ પણ અનસ્ટીલ કે પ્રાવર રસાળ ફળ જે છે સાદા ફળની અંદર આવશે. પ્રાવર ફળ જે છે એ શુષ્ક ફળની અંદર આવશે. પ્રાવર ફળ એ ધતુરામાં જોવા મળશે. ધતુરામાં બહુસ્ફોટી ફળ જોવા મળતું હોય, જે આપણે જોઈ ગયા છીએ શુષ્ક સ્ફોટનશીલની અંદર બહુસ્ફોટી ફળ ધતુરો. જ્યારે અનસ્ટીલા ફળ જે છે, ટામેટા, રીંગણ વગેરે જે છે એ અનસ્ટીલા ફળની અંદર આવશે. બીજ. આના વનસ્પતિના જે બીજ જે છે મિત્રો, બીજ અસંખ્ય અને ભ્રૂણપોષી. કારણ કે અંડક કેવા છે? દરેક કોટરમાં અનેક અંડક. અંડક અનેક તો બીજ પણ અનેક. એટલે બીજ અસંખ્ય અને ભ્રૂણપોષી. આમાં ભ્રૂણપોષી બીજ તમને જોવા મળશે. આપણે અગાઉ વાત કરી હતી કે ભ્રૂણપોષી બીજ અને અભ્રૂણપોષી બીજ એટલે શું, પણ અહીંયા વનસ્પતિની અંદર બીજ જે છે એ બીજે ક્યાં જોવા મળશે? ભ્રૂણપોષી. એટલે એના વિશે તમને ખ્યાલ હશે છે. તો હવે આપણે આની ઉપરથી આપણે પુષ્પાકૃતિ અને પુષ્પીય સૂત્ર દોરવું છે મિત્રો. આની ઉપરથી આપણે પુષ્પાકૃતિ અને પુષ્પીય સૂત્ર. પહેલાં આપણે પુષ્પીય સૂત્ર આપણે ધ્યાનમાં લઈએ. પુષ્પીય સૂત્ર ધ્યાનમાં રાખજો. બાકી તમારા બુકની અંદર એની પુષ્પ સાથેની વાનસ્પતિક શાખા આપેલી છે. તમારા બુકની અંદર પુષ્પ સાથેની વાનસ્પતિક શાખા જે છે એ શાખાનો અંદર ઉલ્લેખ કરેલો જ છે. સોલેનમ નાઇગ્રમ, જેને આપણે પીલુડીના બીજ તમે ખાધા હશે, પીલુડીના ફળ પણ તમે ખાધા હશે. તો અંદર એ બધી આકૃતિ આપેલી છે, જેની અંદર નર અંદર પુષ્પ જે છે એ પુષ્પ પણ આપેલું છે, પુંકેસરવાળું પુષ્પ પણ આપેલું છે. પુંકેસર જુદા બતાવેલા છે, સ્ત્રીકેસર જુદા બતાવેલા છે. એટલે તમારે એક બરાબર ધ્યાનમાં રાખવાનું, એક ખુલ્લું એક પુષ્પ આપેલું છે અને એક પુષ્પનો ઊભો છેદ છે. કોઈ એમ ના સમજે કે આ નર પુષ્પ છે અને આ માદા પુષ્પ છે, એમ ના સમજે. બરાબર ધ્યાન રાખજો, બુક ખુલ્લી રાખજો. જ્યારે તમે વિડીયો લેક્ચર જુઓ ત્યારે આ બુક ખુલ્લી રાખીને આકૃતિને સમજવાનો પ્રયત્ન કરજો. અને આપણે અહીંયા સૌથી મહત્વનું છે પુષ્પીય સૂત્ર અને પુષ્પાકૃતિ. એ આપણા માટે અતિ મહત્વનું છે. તો મિત્રો, આની અંદર જે પુષ્પ જે હોય, પુષ્પને નિપત્ર નથી જોવા મળતું, માટે એને આપણે કહીશું EBR. હવે હું અહીંયા જે પુષ્પીય સૂત્ર લખું છું સોલેનમ નાઇગ્રમનું લખું છું. આ તો આપણે જનરલી બધાની ચર્ચા કરી, પણ હવે જે પુષ્પીય સૂત્ર પુષ્પાકૃતિ આપણે આખા કુળનું ન લખી શકીએ. એ આપણે કોઈ પર્ટિક્યુલર વનસ્પતિનું લખશું, જે આપણી બુકનું ઉદાહરણ છે સોલેનમ નાઇગ્રમ, એની આપણે ચર્ચા કરીએ છીએ. તો અહીંયા EBR એટલે ઈ બ્રેક્ટિએટ એટલે કે અનિપત્રી. ચલો પછી નિયમિત. પુષ્પ કેવા છે? નિયમિત. નિયમિત તો પોલિમોનિયલ્સની લાક્ષણિકતા છે. નિયમિત દ્વિલિંગી. નિયમિત દ્વિલિંગી. નિયમિત દ્વિલિંગી સંપૂર્ણ છે, તો એને સંપૂર્ણ આપણે સિમ્બોલ પર લખતા નથી. બધા ચક્રો હાજર છે. સંપૂર્ણ એટલે બધા ચક્રો હાજર, એમ આપણે સમજીએ છીએ. એટલે પુષ્પ અનિપત્રી, નિયમિત દ્વિલિંગી. ચલો, વજ્રપત્રો કેટલા? વજ્રપત્રો કેટલા મિત્રો? 5. વજ્રપત્રનો સિમ્બોલ કયો છે? કે. આપણે વજ્રપત્રો 5, પણ કેવા છે પાછા? યુક્ત. યુક્ત એટલે આપણે શું કરશું મિત્રો? બંને બાજુ કૌંસ કરશું. ચલો, દળપત્રો કેટલા? દળપત્રો 5. દળપત્રો પણ જોડાયેલા, માટે કૌંસ કરશું. સોલેનમ નાઇગ્રમમાં પુંકેસરો પણ મિત્રો 5. પુંકેસરો કેટલા છે મિત્રો? 5 પુંકેસરો છે. અને 5 પુંકેસરો એકબીજાથી મુક્ત છે, એટલે આપણે એને કૌંસ કરશું નહીં. પરંતુ આ પુંકેસરો છે મિત્રો, એ પુંકેસરો દળપત્ર સાથે જોડાયેલા હોય એટલે ઉપરની બાજુ આપણે આવી એક આડી લીટી કરશું કે જે આ આની સાથે જોડાયેલ છે. આ શું બતાવે છે? દલ લગ્ન.
શું બતાવે છે? દલ લગ્ન પુંકેસરોનું સૂચન કરે છે. સ્ત્રી કેસર કેટલા? 2 યુક્ત એટલે કૌંસ, બીજા છે ઉચ્ચસ્થ એટલે પુષ્પ નીચે કેવું થઈ ગયું? નીચે અધો જાય એટલે નીચે લીટી કરશો, બીજા છે કેવું થઈ જશે? ઉચ્ચસ્થ. તો આ વાત થઈ એ પુષ્પીય સૂત્રની વાત થઈ. આની ઉપરથી આપણે હવે દોરવું છે પુષ્પાકૃતિ. તો હું અહીંયા પુષ્પાકૃતિ દોરું છું, ધ્યાનમાં રાખજો. પુષ્પાકૃતિ પુષ્પ સૂત્ર ઉપરથી. તો સૌથી પહેલા આપણે શું કરશું? તો સૌથી પહેલા આપણે એ સૌથી બહારની બાજુ શું દર્શાવીશું? વજ્રપત્રો. ચલો વજ્રપત્રો જે છે, તો વજ્રપત્રો કેટલા છે? 5 વજ્રપત્રો છે. 1 2 3 4 અને 5. આ 1 2 3 4 અને 5. વજ્રપત્રો કેટલા થઈ ગયા મિત્રો? 5. એક સરખા કદના દેખાય છે ને? આપણે કઈ રીતના ભાગ પાડ્યા એ જોવાનું ખાસ. 5 વજ્રપત્ર જે છે એ યુક્ત છે, આપણે બતાવ્યા છે. અહીંયા તમે જો, અહીંયા 5 વજ્રપત્રો ક્યાં બતાવ્યા છે? યુક્ત. તો યુક્ત બતાવવા માટે મિત્રો આ રીતે તમે જોઈન્ટ કરશો. આમ પુષ્પ સૂત્રમાં યુક્ત બતાવવા માટે આ રીતે બંનેને આપણે એકબીજા સાથે જોડશું. એટલે આ શું થઈ ગયું? યુક્ત વજ્રપત્ર થઈ ગયા. વજ્રપત્રની એક્ઝેક્ટ સામે અહીંયા માતૃ અક્ષ છે. અહીંયા આ માતૃ અક્ષ દોર્યા આપણે. હવે શું આવશે? 5 દલપત્રો. 5 દલપત્રો મિત્રો અંદર તરફ, 5 દલપત્રો અંદર, પણ વજ્રપત્રના એકાંતરે હશે. તો અહીંયા આપણે ફરતી પાછું અહીંયા ગો રાઉન્ડ દોરી દઈએ. જે જગ્યાએ આપણે વજ્રપત્રમાં અહીંયા ખૂણો બનાવ્યો છે, ઉપરનો ટોચનો ભાગ બનાવ્યો છે, ત્યાંથી આપણે લગભગ ભાગ પાડશું એટલે ઓટોમેટિકલી એકાંતરે થઈ જશે. 5 ભાગ પડી ગયા. આ પણ કેવા છે? ધારાસ્પર્શી. કલિંગ અંતર વિન્યાસ કેવો હતો? ધારાસ્પર્શી યુક્ત છે. ધાર સ્પર્શેલી બતાવી. તમે જો બધાની ધાર સ્પર્શેલી છે, કોઈ અંદર કે બહાર નથી. આખે ઘટક અંદર એટલે કે આચ્છાદિત, વ્યાવૃત, કિંકોન્શિયલ એવા પ્રકારનો નથી. ધારાસ્પર્શી છે. આ પણ ધારાસ્પર્શી. એ આ એક વજ્રપત્ર, આ બીજું વજ્રપત્ર, ત્રીજું વજ્રપત્ર, આ ચોથું વજ્રપત્ર અને આ 5મું વજ્રપત્ર. ટોટલ કેટલા વજ્રપત્રો થયા? 5. 5 વજ્રપત્ર, સોરી ભૂલ થઈ, દલપત્ર. વજ્રપત્ર નહીં, દલપત્ર. વજ્રપત્રો 12 ને દલપત્ર. 5 દલપત્ર જે છે એ દલપત્ર એકબીજા સાથે જોડાયેલા. આ જોડાઈ ગયા. 5 દલપત્રો એકબીજા સાથે જોડાઈ ગયા. હવે આપણે અગાઉ વાત કરી હતી કે તમે જ્યારે કોઈ પણ પુંકેસર સ્ત્રીકેસર બતાવો તો સૌથી પહેલા આપણે શું કરશું? સૌથી પહેલા આપણે શું બતાવીશું? બીજા શેનો ટીએસ એટલે સ્ત્રીકેસર વિશે આપણે ચર્ચા કરશું. તો અહીંયા હું બીજા શેનો ટીએસ દોરું છું. પુષ્પી અક્ષને ધ્યાનમાં રાખીને બીજા શેનો ટીએસ એ આ પ્રકારે તમને જોવા મળશે. આ રીતે તમે બીજા છે તમે દોરશો. અહીંયા જરાયું હશે, આ જરાયું, અને જરાયું ઉપર અંડકોનો શું થયેલો છે? ઉદ્ભવ. આ રીતે આ થઈ ગયો એ અક્ષવર્તી જરાયુ વિન્યાસ. શું થઈ ગયો? એ અક્ષવર્તી એ જરાયુ વિન્યાસ થઈ ગયો. અને સ્ત્રીકેસરમાં કોટરો કેટલા છે? 2 કોટરો છે. દ્વિસ્ત્રીકેસરી જોડાયેલા છે. યુક્ત સ્ત્રીકેસર ચક્ર. હવે પુંકેસરો કેટલા મિત્રો? 5 પુંકેસરો ક્યાં જોડાયેલા છે?
તો 5 પુંકેસરો જ્યાં દલપત્ર બે જોડાયેલા હોય ત્યાં જોડાયેલા છે, નથી કે દલપત્રની વચ્ચે જોડાયેલા. એટલે ક્યાં જોડાયેલા હોય એ સ્થાન પણ જોવું જરૂરી. અહીંયા હું પુંકેસર દોરું આ રીતે તો અહીંયા વચ્ચેથી જોડાયેલા હોય, દલપત્રની વચ્ચે નહીં. બે દલપત્રો જ્યાં જોડાયા છે, બંનેની કિનારી જ્યાં જોડાયા છે ત્યાં આગળ એ પુંકેસરો જોડાયેલા છે. તો હું અહીંયા એની નજીકમાં પુંકેસર દોરીશ. આ એક પુંકેસર, આ બીજું પુંકેસર, આ ત્રીજું પુંકેસર, આ ચોથું પુંકેસર અને આ પાંચમું પુંકેસર. 5 પુંકેસરો થઈ ગયા. 5 પુંકેસરો એ દલપત્ર સાથે જોડાયેલા એટલે મારે આ રીતે બતાવવું પડશે. દલપત્ર સાથે જોડાયેલા એટલે મારે આ રીતે જોડાયેલા બતાવવા પડશે. આ પુંકેસર તંતુ, એ પુંકેસર તંતુ જે છે એ પુંકેસર તંતુ કોણ સાથે જોડાયેલો છે? તો દલપત્ર સાથે જોડાયેલો છે. તે આપણે આ રીતે બતાવ્યો. આ થઈ ગયું એ સોલાનેસી કુરમાં સોલેનમ નાઇગ્રમની પુષ્પાકૃતિ, જેમાં વજ્રપત્રો 5, દલપત્રો 5, સ્ત્રીકેસર 2, પુંકેસરો 5, દલલગ્ન વગેરે આપણે બાબત બતાવી દીધી. અહીંયા આપણે નિપત્ર નહીં દોરીએ કારણ કે EBR છે, અનિપત્રી છે, એટલે આપણે નિપત્ર દોરશું નહીં. અહીંયા ઘણી બધી વનસ્પતિ છે. દાખલા તરીકે ધતુરો, જેનું નામ છે ધતુરા ફેસ્ટુઓઝા, રીંગણ સોલેનમ મેલોન્જેલા, બટાટા સોલેનમ ટ્યુબરોજમ, પીલુડી સોલેનમ નાઇગ્રમ વગેરે વગેરે વનસ્પતિ. આ બધી વનસ્પતિની અંદર કેટલીક એવી પણ વનસ્પતિઓ છે મિત્રો કે જે વનસ્પતિઓ એ આપણને આર્થિક રીતે ઉપયોગી છે. ખોરાક માટે બટાકા, રીંગણ, ટામેટા વગેરે ખોરાક માટે, ઔષધ માટે આપણને અશ્વગંધા અને બેલાડોના, જેમાંથી એ ઔષધીય વનસ્પતિ તરીકે આપણે ઉપયોગ કરશું. ઘણી બધી દવાઓમાં મસાલા તરીકે આપણે મરચાંનો ઉપયોગ કરીએ છીએ. શોભા માટે સુશોભિત પ્લાન્ટ, સોલાનેસીનું પેટુનિયા નામની વનસ્પતિ એ સુશોભિત પ્લાન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવશે. અને ધુમક માટે, ધ્રુમક શબ્દ એટલો માટે વાપરેલો છે કે આપણે વાડાની આસપાસ કે જ્યાં ગાયો ભેંસો બાંધેલી હોય ત્યાં આગળ આપણે કેટલીક વખતે વધુ પડતી જીવાત કે મચ્છર હેરાન ન કરે માટે આપણે ધુમાડો કરીએ છીએ, જેની અંદર આપણે તમાકુનો ઉપયોગ કરીએ છીએ. એ જે તમાકુ જે છે એ તમાકુનો છોડ એ ધ્રુમક માટે નિકોટિયાના ટોબેકમ તરીકે આપણે ઓળખીએ છીએ, જે ધુમાડા માટે પણ પોતે જવાબદાર છે. આમ ઘણી બધી વનસ્પતિ છે. આ સિવાય પણ ઘણી બધી વનસ્પતિ છે જેને આપણે શિમલા મિર્ચ, પછી મરચું, રીંગણ, બટાકા, ટામેટા સિવાય પણ ઘણી બધી વનસ્પતિ છે સોલાનેસીની, જેનો આપણે જુદી જુદી રીતે ઉપયોગ કરીએ છીએ. આ બધી ખૂબ મોટા પ્રમાણમાં એનો ઉપયોગ કરીએ છીએ. સૌથી સારામાં સારું ઉદાહરણ બટાટા. ચલો, બટાટાનો કેટલો બધો ઉપયોગ થાય છે. એશિયા ખંડમાં સૌથી મોટામાં ઉત્પાદક કેન્દ્ર આપણું ડીસા. તો ખેડૂતો અત્યારે હાલ બટાકા વાવવાની ચાલુ કરી દેશે. હવે સિઝન ચાલુ થઈ તો બટાકા વાવશે. શા માટે વાવે છે? કારણ કે એને વેચશે, તેમાંથી આર્થિક ઉપાર્જન મળશે. જે વનસ્પતિને આપણે ખેતી કરીએ અને એમાંથી આર્થિક ઉપાર્જન મળે તેને આપણે આર્થિક ઉપયોગી વનસ્પતિ તરીકે આપણે એને ઓળખીશું. તો અહીંયા જે સોલાનેસી કુર જે છે એ સોલાનેસી કુરનું વર્ગીકરણ, સોલાનેસી કુરની લાક્ષણિકતામાં પહેલા વાનસ્પતિક લક્ષણો, પુષ્પીય લક્ષણો, તેનું પુષ્પીય સૂત્ર અને પુષ્પાકૃતિ. કોઈ પણ કુર જ્યારે પણ પૂછાય તો તમારે એની અંદર આટલી બાબતો તમારે ધ્યાનમાં લેવાની છે. આ કુર આપણે પૂરું કરીએ છીએ. આના પછી બીજું કુર આપણે જોઈએ છીએ, લીલીએસી. પણ અહીંયા આપણે લેક્ચર પૂરું કરીએ છીએ. અસ્તુ.